તો કેમ છો મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારા આજના વિડીયોમાં। તો મિત્રો આપણે છીએ અત્યારે મુંબઈમાં અને મુંબઈમાં છે આજે આપણો 5મો દિવસ અને મિત્રો આજે તારીખ છે 18 ફેબ્રુઆરી, સવારના પૂરેપૂરા 8 વાગી ગયા છે। મિત્રો બ્લોગ પણ આવી ગયો હશે, આઈ હોપ તમે જોઈ પણ લીધો હશે। તો મિત્રો આજનો આપણો એજન્ડા છે સમૂહતાને માંડવાનો છે। ચાલો મિત્રો ફટાફટ માસીના ઘરે જઈએ અને પછી હું તમને આજની બધી થોડી ઘણી ટિપ્સ દેખાડું। ભાઈ તમે મિત્રો મને કહેજો મારો લુક કેવો લાગી રહ્યો છે। ચશ્મા નવી છે, ચબ્બો પણ નવો છે, જીન્સ અને બૂટ આપણા કેવા લાગી રહ્યા છે જણાવજો મને। મિત્રો મુંબઈનો ટ્રાફિક તમે ચેક કરી શકો છો, ટ્રાફિક તમે જોઈ શકો છો કેટલો છે, પાછળ સુધી ટ્રાફિક છે। અહીંયા કને પણ લોકો વાટ જોઈ રહ્યા છે કે સિગ્નલ રેડ થાય ને અમે ક્રોસ કરીએ। સામે પણ જોઈ શકો છો ઘણા બધા જણા છે। 5 minutes later.
અને ખૂબ ઢોલના તાલે નાચ્યા, ડાન્સ કર્યો, ખૂબ જ આનંદ માણવી. તો તમને અહીંયા દેખાડું, અહીંયા રાધા કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. લેફ્ટ સાઈડમાં અહીંયા હોલ છે. હોલમાં અહીંયા કને બધો પ્રોગ્રામ રાખેલો છે. સમય થઈ રહ્યો છે 2:25, ઓલમોસ્ટ 2:30 વાગવા આવ્યા છે અને અમે બધો ફંક્શન પતાવીને ફ્રી થઈ ગયા છીએ. હવે અત્યારે અમે પાછા અમારા રૂમ પર જઈ રહ્યા છીએ. ત્યાં કને જઈ પેકિંગ વેકિંગ કરી થોડોક આરામ કરશું ને પછી સાંજે ભાઈ પાછા માસીના ઘરે આવી જશું. તો ચાલો મિત્રો આપણે તરફ ફટાફટ રૂમ તરફ જઈએ. મિત્રો અત્યારે સમય થઈ રહ્યો છે 6:21. અમે અત્યારે અહીં અમારા રૂમ પર થોડો ઘણો આરામ કરી કાલ માટેની પેકિંગ કરી તૈયારી કરીને અમે નીકળી પડ્યા છીએ માસીના ઘરે જવા માટે. તો ચાલો મિત્રો આપણે સીધા માસીના ઘરે જઈએ. પણ મિત્રો તમે અહીંયા કને જુઓ ટ્રાફિક કેટલો છે, આખો રોડ ત્યાં સુધી ભરેલો છે. અને મિત્રો આ છે મુંબઈનો સૌથી વધુ ટ્રાફિક ધરાવતો
રોડ એટલે કે ઘોડબંદર રોડ. આ રોડ જે છે એ મહારાષ્ટ્રથી ગુજરાતને ડાયરેક્ટલી જોઈન કરે છે, લિંક કરે છે. તમે અહીંયાનો ટ્રાફિક તમે જોઈ શકો છો. તમે અહીંયાના ટ્રાફિકમાં એકવાર ફસાઈ ગયા તો તમે નીકળવામાં બહુ મુશ્કેલ થઈ શકે છે. સાંભળવામાં આવ્યું છે, માનવામાં આવે છે કે અહીંયા કને એકવાર તમે ટ્રાફિક લાગી ગયો તો માણસો 24 કલાક સુધી ટ્રાફિકમાં જો છે બહાર નથી નીકળી શકતા. માસીના ઘરે કાંઈ ખાસ કામ તો છે નહીં, બધા એમને એમ બેઠા છે. બધા કારની લગ્નમાં જવાની તૈયારી કરી રહ્યા છે, પેકિંગ કરી રહ્યા છે. ચાલો મિત્રો આપણે નીચે આવીએ. મમ્મી પપ્પા ડાન્સ કરી રહ્યા છે તો આપણે એ જ જોઈએ. આ લોકો ડાન્સ પ્રેક્ટિસ નહીં પણ આપણે લગ્ન પતી ગયા પછી 2-3 દિવસ ફરવાની પ્લાનિંગ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. તો 24 સવારે આપણે 11 વાગે નીકળી જવું પડે. ભાઈ તમે તો માલ બેટા લઈને જવાનું એમ તો વિદેશમાં નાખી દેવાનું. 1 hour later. તો મિત્રો અત્યારે સમય થઈ રહ્યો છે 10:14, 10:15 વાગી રહ્યા છે. અમે અત્યારે જમી કરીને ફરી આંટો મારવા નીકળી પડ્યા છીએ ટહેલવા માટે. તમે જોઈ શકો છો. હું છું અભયભાઈ છે અને વરુણભાઈ છે અમારી સાથે.